ધીરજ ધીરજ મારે કશું રાખવું નહીં. કાલ મારા પૈસા જોઉં ને કે તાર હાહુ આ રેકોર્ડિંગ ની મોકલી દઉં. પૈસા તો આલવા જ પડશે ને તો આ તો રેકોર્ડિંગ માં સાસુ મોકલી દેશે તો તકલીફ થશે. આજે ઘેર નહીં ને કોઈ એટલે મારું કામ કમ્પ્લીટ થઈ જશે. હાલ પેલા દાગીના લાવજે. ઓ ભાવ તને તો ખબર નહીં. દાગીના જતા રહ્યા છે ઘરમાંથી. લ્યો બધું ફેદ્યું મુએ અને આ જ લીધા છે દાગીના. લે તમને શરમ નહીં આવતી દાગીના લેતા? પણ મેં નહીં દાગીના ચોરી લીધા અને દાગીના નહીં. પણ દાગીના તો મેં ચોર્યા. હાય હાય બાપ રે બાપ, લતારીએ ચોરી કરી. ત્યાં પોપટ હા અમારો બધો બાર બાલીન લતાન રિયન બધો આયા. ઘરમાં હું કરી છી શિખર? ટીવી જોતો તો. કોની નજર લાગી જાય ઘરને ખબર પડતી ને. પોપટ આપણા ઘરમાં ચોરી થઈ એવું આખો મળી જાય વાત સાચી છે? થઈ શકતા હા સાચી જ શકતા. થઈ શક થવી છે. હાની ચોરી થઈ પણ જેવી રીતે થઈ આ બધું થયું કેવી રીતે? દાગીના ચોર્યા. અલ્યા હું વાત કરું મોમાં ઘેર જ્યાં તને ખબર તો હા તે મોમાં કે પોકી વર એમ નહીં તે કે બુન દાગીનો થોડો ટેકો કર તાર દાગીના પડ્યા તે હાલ દાન ચડાવવા મેલ દાગીના બાકી હો વધો નહીં કે આપણે દાગીના લે ઘેર આવીને દાગીના માંગ્યા દાગીના જ ઘરમાં હતા. આ મને એવું લાગ્યું કે રિયા ભાભી ચોરી કરી લીધી હ પણ ચોર તો કોઈક બીજું જ નીકળ્યું. લતાએ ચોરી કરી. આરેવાના મહારવાની દાગીના ઉઠાઈ લીધા. એક બાપાને જરૂર હતી. એ જે દાગીના ચોર એ દાગીના એ સીબડી ચોર્યા છી. હું નહીં માનતો આ વાતના, હું માનતો નહીં. હા સી વાત છે બોલકા છે મોઢા મગ પડ્યા છે કે આપણે હાલ આપણે વાઈટ વાઈટ પડશે આપણે તલકોવાની. બધા હું પૂછું છું એને બધું. લતા હા મોટા ભાઈ, સાચું સાચું બોલજે, દાગીના તું ચોર્યા છી? હું મારા બાપાને પૈસાની જરૂર હતી તો મેં ચોર્યા હતા. કોઈનું દબાણ તો નહીં ને, સાચું બોલજે. ના કોઈનું દબાણ નહીં પણ મેં ઘરમાં વાત નથી કરી ને દાગીના ચોરીને બારોબાર મારા પપ્પાને આપી દીધા. હજુ આ વાત યોગ્ય લાગતી નહીં. લતા દાગીના ના ચોર. ચોરે પેલું કબૂલી કરી લીધી કે હું એ ચોરી કરી છે તો પછી અને રિયા ચો થઈ? એની ઘરમાં શીશી ઘર. હા ના ઈ ઘરમાં હા ચો થઈ? એ તો કામ કરો. પોપટ ચોર લતા નહીં. મોટા ભાઈ હું એ જ ચોર્યા. અમારા બાપાને પૈસાની જરૂર હવે હતી એના બુઢા કહે છે તોય તને ખબર પડશે નહીં. ચોર કોણ છે એ મને ખબર છે ને હું એ સાબિત કરી બતાય. ચોર લતા નહીં, ચોર બીજું કોઈ છે. કોણ વળ્યું હોય? એ સા હું સાબિત કરી બતાવું તમને. મોટા ભાઈ બીજું છે? બાપા એ તો મારા બાપાને તે પૈસાની સગવડ થશે એટલે દાગીના પાછા લઈ આલે. હું દાગીના તું એ લીધે દાગીના આ ખુદ કે હર કે દાગીના મી લીધા પછી એવું કરવાનું. બે ભાઈનો ફોન કર. કરતા સસરાને ફોન કર અને પૂછ. શરમ હું કરવા ઉડાડો મારા બાપાને ખોટી. તું બંધ થઈ જા હમણાં કે હાલ પોતા ફોન મેલે હમણાં હાલ. એક તો ચક પડ્યો છે ફોન. આ લાગે હેલો હા બોલો જમાઈ. બાપુજી ઘેર હતા? હું ઘેર જ છું, ચાવેલું. હા તે હું કહું છું તમે ફટાફટ ના હોય તો અહીં આવજો ને ઘેર આપડા. એટલે કોઈ કોમ હતું? ઓ કોમ હતું એ ચા પી તમે સીધા નીકળશો એકન. એટલે કોઈ કોમ હોય તો કયો ફટાફટ કયો. એ તો કોમ જ છે તમે આવો ને. હા 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 ને તું. ખટકો રાખજો. હા હા હાલ જ. મને પાછું થયું લે. કોક નક્કી પાછું કોક થયું લાગે છે અને કોક ગરબડ લાગે છે પાછું. પણ જવા દે કપાવ ના થવાનું થઈ જાય. આવી છે ને? આવી સી વાત થઈ છે. બસ ચોર કોણ છે હું સાબિત કરી બતાવું. આ ખોટું ખોટું કહે છે કે
હું ચોર છું, હું દાગીના ચોર્યા છે. ના ભાઈ અમે એના ભગવાનને ખબર નથી ચોર્યા કે નહીં. એના મોઢા કે છે ને હાલો હલો, હા કોણ બોલ્યું મોટું પટલું. હલો, પેલો નંબર બંધ કર્યો એટલે બીજા નંબરથી ફોન કરીશ. હાલો હલો. યા આપણું કોમનું કર્યું? કોમનું તો જો હું મારા થઈને જેટલી કોશિશ ડબ્બાની કોશિશ કરી પણ આગળથી આખી ફાઇલ નપાસ કરી છે. હું આ કોમ મારે થાય એવું નહીં જો. એ મેટર તમારી છે, મારી નહીં. મારું કોમ થયું કે નહીં? પણ મારે જેટલી બની ને બધી કોશિશ કરી છે, લે ઊંડી કોશિશ કરી પણ હું ના થાય તો હું શું કરું કયો એટલે એમાં થશે. હે હા, પણ હું આખી ફાઇલ આગળથી નપાસ કરી એટલે મતલબ વન જ થાય છે એમ? ના થાય ને શું થાય એટલે એમાં તમારે શું કરવાનું? હે પણ હું એ શું કરું કયો તે પૈસા આલ્યા મને વાત હાસી છે પણ હું જો તે પૈસા આલ્યા ને મોય તો મોટા ભાગે તો હું ઉપર ખવડાવી દીધા પણ હું આગળથી ફાઇલ ફેલ થઈ તો શું કરવાનું મારે કટુજી, મુએ ને બાપન મર્ડર કરાઈ. હવે તેમાં તમારું થશે. અને એક બીજી વસ્તુ તમને કહી દઉં કે તમારા ઘરની અંદરથી કોઈ પણ સદસ્ય નીકળશે તો ગાયબ થઈ જશે. પણ હું કરું હું તાર છેલ્લા ઊંધી ક્ષેત્રે મજૂરી કરી તમારા ઘરનો પત્રો પણ નહીં રહી અને તમારું પણ મર્ડર થઈ જશે. ધાબુ પર આવ્યું છે અમે તો એ તમે તબુ ભરાયું હોય કે ગમે તે કર્યું હોય, ત્યાં યાદ રાખજો મારી વાતને મજાકમાં ના લેતા, સિરિયસમાં લેજો. સિરિયસમાં પણ પટલુજી પણ વાત આ મોટું પટલું રે મારો બેટો વાત ખાલી નો પટલું પણ એક મુસીબત માં નીકળું બીજી મુસીબત આવીને પડે છે. નેટ નંબર બ્લોક કરે બીજું જબ્બર હલવાણો ગટુ જબ્બર હલવાણો કરવું તો શું કરું જાતું નહીં. જમાઈ અચાનક કેમ ફોન કર્યો મને તો? કોઈ વાતે ના કરી કે હાલ તાત્કાલિક તમે આવી જાઓ. કોઈ વાત નહીં એમ જાતી. બેટું આ મોટી વહુએ તો કોઈ પાછું નહીં કર્યું. વાત જ સમજાતી નહીં. પણ ના એ તો સુધરી જતી એવું તો આવું ના કરે. જમાઈ કોઈ મને તો કીધું ને ના હાલ તાત્કાલિક તમે આવી જ જાઓ. પછી સમજાતી નહીં મને તો. પેલો ઘર આવી ગયું નજીક પછી કને ખબર પડશે. વાલી એમાં બાંધા કા પછી રોજ કરે શી કરવું કામ કરે તો મુએ ડો મરી જાય ને પછી કદી બંધા. નહીં બાકી. લતા આ બાજુ એ આવો આવો બોલા આવો બી હોય. આવો આવો બધું લાવજો. બધી ચોખ્ખોટ થાય તમે બેહો. ચાલ જતી નાનું કોમટી ગઈ. કોકા જતી આ કોણ મોટા ભાઈ બેહો ને તમે. તો આટલા ગરમ થઈ ગયો કોઈ. કોણ? ગરમ થવું પડે સમય બધું ગરમ જ થાય તમારું થઈ ગયું. અચાનક મને બોલાવો. ઉસ્માન તમારે છોડીને લતા હતા હા બાપા. પૂછ્યું બેટા હું એવું કેમ હું કહું શાંતિ રાખો હું પૂછું છું પેલા લતા હા. આ ચોરી કરી એ કહાની કે હેડો એ તો બા પેલા દાડા દાગીના નતા લાયા બા તમે બજારમાં જ્યાં પછી તમે મને બોલાય કે લે લતા દાગીના મૂકી દેજે. એટલે દાગીના જોયા પછી મારા બાપાનો ફોન આવ્યો હતો કે બેટા પૈસાની જરૂર. તે મેં પવાલી મૂક્યા હતા દાગીના એરા લઈને પછી બરોબર મારા બાપાને આપી દીધા. મૂકો પછી પૈસાની સગવડ થશે તો લઈને આપી દે તમને. તમે અમારા જોયું રૂબરૂ નતા માગી શકતા. શાંતિ રાખ
પણ મને એમ કે ખોટી શરમમાં લેવાય ના કરતો એટલે પછી મેં હંતાડીને દાગીના આપી દીધા હતા. પત્યું? તું જોરદાર કહાની બનાવી હો, જોરદાર કહાની બનાવી. કહાની નહીં મોટા ભાઈ, જે વાત સાચી એની જ છે ને. આ રેડો વાતો નહીં. દાગીના તારા આરામ પૂછો. અને દાગીના વાત કરી બેટા તું. કયા દાગીના? તમે બાપુજી એમાં નાટક ના કરશો. બાપ દીકરી એક થઈ જાઓ ને બનાવવાની વાતો કરો એટલે કલાકારો છે એટલે અમે ઓળખી નહીં શકીએ તમે. અરે નતા બેટા હા બોલાય. બોલાય ગુસ્સો ચડ્યો બધો. તમે શાંતિ રાખો. બેહો. આ બાજુ આય. તાના કહું છું આ બાજુ આય. તો મોટા ભાઈ હવે દાગીનાનું મેં કબૂલી તો લીધી તો પૈસા આપી દઈશું. તું બોલે કે હું ખૂબ બેહી રહ્યો. સાચું બોલશે, હું પૂછવાનો જવાબ આલજે. આ દાગીના ચમ ચોરે? મેં નહીં જોડે. હા, કે હું નહીં ચોર્યા? હજુ કહું છું સાચું બોલી જજે. દાગીના તું જ ચોર્યા છે. આ મને બનાવવાની એકડી પડી છે. મને તો મને આખા પરિવારને તું બનાવી છે. ચમ દાગીના ચોર્યા તા કે? મેં ચોર્યા છે જો દાગીના. હા તો એ તું કહું છું, તું દાગીના ચમ ચોર્યા? આ પણ તું બંધ થાય ને કરી. બેજે કરી. એક તો તારા નીકળો થઈ જાય ને. બે. આ નાટક ના સુધર્યો? ના ના, પણ મારી વાત તો સાંભળો. એક વખત તો ઘરમાં આપણને બેહવા દીધો છે. હું મારો તમારી ચાકડી બોધું. પણ મારી વાત તો સાંભળો. ના ના, કેટલી વખત કીધું લે, કેટલી વખત કીધું સુધાર સુધાર. તું તો મારું ઘર ખોયું. મારી વાત તો સાંભળો પણ. એ વાતો હોપડી જ છે. બોલ. પેલો મને બ્લેકમેલ કરતો હતો, મારી જોડે બીજો કોઈ રસ્તો બ્લેકમેલ કરતું તો તારી પાટડી બોધું કોણ બ્લેકમેલ કરતું. તમે નવાજો ખાલી આ બાજુ આય. કોણ બેકમેલ કરતું તને? મારી વાત તો મને મારતા નહીં કોઈ. પણ વાત તો વાપરો મોટા ભાઈ તમે. સાંભળી લો કે શાંતિથી મોટા ભાઈ. મારું રેકોર્ડિંગ પેલા જોડે હતું એટલે મને બ્લેકમેલ. પણ હું નતો, હું મરી જતો, મને ના કહેવાય. અને એવું હું હતું રેકોર્ડિંગ એટલે તને બ્લેકમેલ કરતો તો. પેલા આપણે બધું પ્લાનિંગ ને બધું બનાવ્યું હતું ને તારા બાને ઘેર આપવાનું કીધું હતું. એને રેકોર્ડિંગ એને ઘેર આપવાનું કીધું હતું. મારી જોડે કોઈ રસ્તો નહોતો એટલે કોઈ રસ્તો નતો એમાં તો દાગીના છોડી દીધા. મારી પેલી ખોટી ખાલી ખોટની આરોપ અવરોઈ ના ઉઠાયો દીધી લાગે. સંસ્કાર તું જો વડા સંસ્કાર. ચોરી તું કરીને ચોરી ને ઓઠી લીધી. બાપ કોણ છે? પછી સંસ્કાર એવા જ હોય કે? ના ના, મને એવું માફ કરજો. મારું નાક કાપ્યું. પણ હું ઘરમાં અને મને ઝેર પાવાનું કીધું. કોઈ ના પાવા બા મે છીએ બા. બે. મને ખબર હતી કે આવું જ થશે એટલે જ મેં ચોરીનો આરોપ મારા ઉપર લઈ લીધો હતો. પણ લતા, આ આરોપ તું જમ લઈ લીધું એમ કેવું છે? મને ખબર હતી મોટા ભાઈ, આ ભાભી જે દાડા ચોરી કરતો હતો ને એ દાડા હું જોઈ જતી ભાભીને ચોરી કરતા. પણ આ વાત જો બાને ખબર પડતી કે તમને ખબર પડતી ને તો ભાઈ ભાભીને તમે ઘરમાંથી કાઢી મૂકતા. એ મેં ભાભીની જૂની ભૂલો તમે માફ કરી નહીં અને પછી ફરીથી બા પોલીસ કેસ કરતા તમારે છૂટાછેડા થઈ જતા. ખોટું તમારું ઘર ભાગી જતું. મોટ તો આપણું ઘર એક થયું છે. મોટ તો બધું સુખ સુવિધાઓ થઈ છે અને આવું પછી સુકૂન ખોઈ થોડી દેવાય. પણ આવું થોડું ઘરમાં ઘરમાં આવી ચોરી થોડી કરાય. ચોરી ના કરાય પણ ભાભીની મજબૂરી હતી ને. શરમ. પણ હું નતો બેઠો, મને ના કા, મને નથી કઈ શકતી. પણ મને બીક હતી કે તમે નહીં સાથ આપો. સાથ મને કોઈ નહીં નહીં આપો. સમજે એવું. જે થઈ ગયું એ થઈ ગયું મોટા ભાઈ. હવે જવા દો બધું. થઈ ગયું. જેટલી ભૂલો વાત કરવાની શરમ કરો. આ ગામમાં વાતો થાય છે કે નાના હોર કહેતો રોજ ઈસ્કારા ઈસ્કારા. ખાવા પડશે બંધ કર. વાપરતી. સીધી કાઢ. કોણ અલા છે ને એટલે ખબર જ પડો. ના ના, પણ જે થઈ ગયું એ થઈ ગયું. ભૂલો માફ કરે ને આ બધું હોય પૂરું કરો. જેટલું પૂરું કરવાનું. એ તો બેટા જેટલી ભૂલો દાદાની. ભૂલો કરે ભગવા. તું છો ભૂલ કરીએ ને મતલબ ઘણા ઊંધી વિશ્વાસ હતો કે માર સૂર્ય આવું કદી ને પગલું પડે નહીં. બાપુજી ભૂલ થઈ ગઈ અમારાથી. પણ બાપા ઘર તો બનાવી. બાપ કોણ છે? મને યકીન નતું થતું કે લકાય આવું કદી ના કરે. પણ બાપા ઘર તો મારું છે, હાચવવાનું અમારા જ છે. હવે ભાભીથી ભૂલ થાય મારાથી ભૂલ થાય. આ રડો બાપ. એ બધું મને જવા દો અને એનો પૂછો કે કોણ હતું એ પકડવાનું કરો. ઇજ્જતની પથારી ગોળ થઈ છે. ઘરની ખોટી આબરૂ જાય.
કોણ હતું એ રહ્યું? હા પેલો LIC વાળો. ઓ તારી LIC વાળો હા, આગળ એ ડખા ગયા હતા એ રહ્યો LIC વાળો ને. તમે ફોન કરાવો. તું ફોન લગાજી ને ફોન લગા તો સોલવો તો નહીં. ગમે તે થાય એને પકાવો છે. ફોન લગાય આટલી બધી વાત. જય બાપુજી ના મને હા ચાલ પુલા એક બી આ રીતું ના પંપ છે બોલ ચાલશે લે લે એ ચાલશે નહીં સોલવા લગાયો. હેલો સ્પીકર બાર કર. હલો હેલો. હા પૈસા સગવા થઈ જાય હાઉ બારો હલો હેલો. પૈસાનું સેટિંગ થયું કે નહીં ઓવર થઈ ગયું. અમો લોકેશન નાખું ત્યાં આવી જાઓ. તું લોકેશન નાખીને હું લોકેશન નાખું યાર હારું તમે લોકેશન નાખો. હા રાખ ફટાફટ હા મારો બેટું કે ફટાફટ આયો. એક કામ કરાવો આપણે હે ને હાવ ચીતીથી જઈએ બરાબર અને આવે ને એટલે પકડી સીધી કોશિશ ડાલે સીધું ધાઈક ધાઈક ઠોકવા ચાલુ કરી લે હેડો એટલે થઈ ગઈ. આવો એમ કરવાનું. એમ નહીં આ સાઈડ સીધો પાડી દઉં ના સોરું. બાપુજી તમે હાથ હરા તમે ઘેર રહો તમે ઘેર રોજો કબી આવો કર. ના રો. હે અંગા ચડજો આગળ થા. અંગા ચડજો ઓ હા સર તો હું દવાખાને તો લઈ જઉં ના મારા બાપાને કોને લઈ જાઓ. એ તો ચેક કરશે હેડ. તો નાટક ચાલે. કે જવું પાલીવામ મારી તમે ઘેર રહો ચિંતા ના કરતા. હા અરે લાખ રૂપિયાની બાયડી ભૂલ થઈ જાય મારી બેટા. મને વિશ્વાસ હતું ના રાખું તું મોઢા પાસે એટલે મારું કેવું છે તને. ભૂલ લતા. કરું વિશ્વાસ કર. ભૂલ થઈ ગઈ મને હું કેટલું ખોટું ખોટું બોલી ગયો પણ આજે તો એ જો મોટા ભાઈ પાડો એક મિનિટ પાડો બાપુજી આ ઈતા ઝુંડમાં જશું ને તો ભારી નાહી જશે વાત તારી સાચી છે હો પોપટ. હા વાત તારી સાચી છે. એટલે આપણે પ્લાનિંગ કરીએ આપણે ના હોય ને હંતાઈ. ભાભી તમે ના હોય તો રાગે રાગે બચો અને અમે પાછા હંતાઈ જઈએ મને બીક લાગે છે. એટલે હું નહીં બેઠો હની બીક લાગે છે તને. અમે નહીં ભાગ જવા બેઠા આ નહીં બેઠા અંગાત તો લઈને આવ્યો છું. તમે કા? રાગે જજો આગળ તો બાપુજી તમે હાજર રહો ને, તમે રાગે કુના પેજ કુના ફૂલભાઈ બે જણા આર્યા કુના પેજ છે બરાબર તું જાય. પણ ફટાફટ આવી જજો તમે. હા તમે બસ કોણ? તું જા ખાલી અને લોકેશન હારી જ છે ને પરફેક્ટ ને હમ. હારું જાય. એ માણસ બહુ ખરાબ છે તમે આવી અરે હું ખરાબ હોય તો એના ઘરનો અમારા આગળ નહીં હેડ. ઉપર તૈયાર રહેજો હો. આજ ગમે તે થાય માર તમારે ખાવું પડે તો ખાઈ લેવાનું પણ જવા નહીં દેવું. બાપુજી રાગે બેસી જો જમાઈ હા ઓર્ડર લો. બાપુજી આપણે કોઈ પદ બેનવા નહીં આયા કોઈ માણસ ને પકડવા આયા છીએ ભલે મી લો કી યાર કાલ બચ્ચો ખવડાય લે કિંગ કે પેલા પુષ્પે જોરી હેડ તમે રાગે રાગે હેડો અઠો અઠો આઈ કમ્પ્લીટ છે ને લાય કોઈને કીધું જ નહીં ને ના. હા લાય લાય ફટાફટ હેડ. ઓડા દુકાન દોય છે હા બોરા એ આ લઈ લે આ લઈ લે આ બાદ લે આ બાદ લે આ બાદ લે. આ સરસ છે નકર તારે ગુજવાર દો કોણ છે લે હા કોણ છે તું કોણ છે હા હા મારી વાત તો સાંભળો. હું કંકો તારી વાત સાંભળો. આ બધો નાટક કેમ કરી તું હે મારા પૈસાની જરૂર હતી. પૈસાની જરૂર હોય તો બેંક લોન નથી આલતી હા આવો નાટક હા તારા પૈસાની જરૂર એટલે તું બધો અંગાત આ જ વ્યવહાર કરે હા 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 આવા તમારે જતા આવડતું નહીં તમે આગળ રહેજો બાપા તમે હા ચાલ બાપા હા ચાલ તમે જવા તને જવા નહીં દેવાનો પોલીસ સ્ટેશન લઈ જવાનો એ નહીં શાળા મેળવાનો.
બાપુજી તમે તું આવું કેટલા અંગાત કર્યું કે પણ ભૂલ થઈ જાય હું બોલ થઈ જાય લ્યા હા તું અમારા ઘરમાં ફૂલભાઈ લઈ લે હડો અમારા ઘરમાં વેર ગલાયો લે અમારા ઘરમાં લઈ લે વાયકન હમણાં હાલ હમણાં લેવાન દેવા વધારે વાંચી દેશે ને તો પડશે પોલીસ સ્ટેશન લઈ લ્યો મને લઈ લ્યો હા આવતી તમે હંકાતા ખાશે તો મોટી પોતું નહીં હા ના જો અલે બેબીને બધું જ કાઢતો બાપા. ના ના હોતો નહીં ચાલશે ના ના શું થયું બાપા? શું થયું? કશી થયું નહીં ના. હા. એ તો બધું પતી ગયું એને તો પકડો ને એવો દેવારો છે ને બરોબર દેવારો છે અને એને સીધો પોલીસ સ્ટેશન મોકલી દીધો અને આ દાગીના ને આપણા પૈસા બધું આવી ગયું છે પાછું હવે આ ઘર હું કદી નજર નહીં કરે રહ્યો ના બા તમે પોલીસ વાળા પર ફટકાર્યા છે આ બધા વ્યવહાર હાચવવા. હાશ, બરાબર. તાપ થઈ ગયો મને તો. કોની પાજે બાપુજી ભાઈ આયા તમારા લડ્યા એટલે જટ્ટમ જટ્ટા આયા તમને શું કરવા લાયા તમે હારો આયા હા હા બેહવા દે. તમને શું કરવા લાયા છે બાલી પોણી પાસે તમારે નહીં પવા છે થાકી ગઈ હું. હાકી દે એ આવો આયા ને. બાપા આવો. આવો બે ભાઈ. હું હતું એટલે આ બધું તમારે છોડીને ઘર નહીં મળતા. હારામાં બંધ થા આમાં તું રોઈ રોઈને કેટલામાં હું કઈ હેડી હું કરી માં છોડીએ કશું ને હવે તો બધું છે તો બધું થઈ ગયું રાખીને છોડી દીધા હતા. જે પણ તકલીફ પર ઘેર વાત કરીએ તો એનું નિરાકરણ આવે એવા રીતે તઈ એ બધું કરવા માંડ્યો. પણ એવી તો હું કોઈ આગ તૂટી જીતું ને ચોરી કરી એટલે એમાં એવું હતું કે એક ભાઈ પેલો LIC વાળો હતો ને એ પેલું કોક બોલ્યા છે આ ભાભી ના ભાઈ એનું રેકોર્ડિંગ કરી લીધું હતું અને કે તમારે ઘેર આવીને કે આ બધું ખબરાવો પૈસા આલો કાં તો તમે ગમે તે મને વસ્તુ કિંમતી આલો તો હું આ રેકોર્ડિંગ ડિલીટ કરું નકા નહીં કરું એટલે દાગીના એના માટે ચોરી કર્યા હતા સંસાર કા મોડ્યો છે સંસાર કા મોડ્યો હોય આપણે. ભગવાન જમૈયા જો શું હે રે મને બતાવ્યું શું એના તો બરોબર નો મેથી પા કાઢ્યા છે બરોબર નો મેં કૂટ્યો છે 3 જણા જતા જેલમાં કરી દીધી નથી જેલમાં પોલીસ ને હવાલે કરી દીધો દફા કઈ નહીં હવ ચિંતા જેવું નહીં લેટ પડી ગયો નકા આ ઘટુનો માર પડ્યો હોત ને વાત સાચી જો મારી વાત તો ગટુજી આપણે સંસાર કા મોડ્યો હોય એકબીજા સુખ દુઃખ માં સાથ આપીએ તો હવે ના ખબર પડે કોઈ પણ વાત હોય તો હવે કેવું પડે. ગમે તે દુઃખ ગનન કેવું પડે પણ બાપા મને એના બીક લાગતી હતી. બીક હતી એટલે બરાબર. બધી વાતો પણ છોડો જે તમે કર્યું એ હવે ભૂલ નહીં બાપ થાય. આરામ કરો છો ને ખોટું ઘરાન જોખમ થાય વાત છે બે ભાઈ અને બે વનના બધાને કહું છું તમારા છોકરાને કે જો આ પેરન અને ધોતિયા વગર કોઈ નહીં આ ધોતિયા વગર પેરન અધૂરું અને પેરન વગર ધોતિયું અધૂરું તમે હંપીને રહો તો સારું રહેશે કશું થશે નહીં ઘરમાં બસ એટલું મારે તો કેવું છે થોડી વાતમાં મજી જાય તો સારું છે હા બેહો બાપુજી બેહો હે બેહો બેહો ચા બા બનાવો બેહો લતા ચા બનાવજે બેહો, બે ભાઈ સાથ એકી. બેહો, હવે ચાના સેકન્ડ બેહો બેહો. ના બેહો તો તમે એક તો હું તમાર શું દુનિયા લૂંટાઈ જાય ઉભા થયા ને ઉભા થાય